તો જેના નામે કૃષિ મહોત્સવ કરાયો તેના ચારા પાણીની વ્યવસ્થા કરાઈ નહીં. ફાયદો ઉદ્યોગપતિઓને થવાનો છે, માલધારીઓને નહીં તેવા આક્ષેપો સાથે માલધારીઓએ કચ્છના વેકરિયાના રણમાં ઉજવાયેલા કૃષિ મહોત્સવ સામે સવાલ ઉભા કર્યા. ત્યારે કેવો હતો કચ્છના રણનો કૃષિ મહોત્સવ, આવો જોઈએ. લાખોના ખર્ચે ડોમ ઊભા કરવામાં આવ્યા. અમુક ઊંટોનો સાજ શણગાર કરીને તેમને ડોમમાં ઊભા રાખવામાં આવ્યા. બાકીના જે માલધારીઓને આ કૃષિ મહોત્સવમાં બોલાવવામાં આવ્યા હતા તેઓના ઊંટની હાલત એવી હતી કે ઘાસચારાની વ્યવસ્થા તો દૂરની વાત છે, ઊંટોના પાણી માટે પણ યોગ્ય વ્યવસ્થા કરાઈ ન હતી તેવો આક્ષેપ માલધારીઓએ કર્યો છે. આમાં ફાયદો એ છે રણમાં કે પાણીનું કઈ વ્યવસ્થા કરે, અવાડા હોય તો માલને ફાયદો થાય, પશુઓને. હવે ખોટા ટેટ લગાવે, આ ઊંટ તો આખો દિવસ ધૂપ પર રેકડી દે, ટેટનું શું જરૂર છે? લાખો રૂપિયા ખર્ચો કરે છે, કરોડોનો ખર્ચો થાય. જેની જરૂરત હોય ત્યાં જ અપાય કે ખોટી રીતે, આ તો ખોટો જ છે. અમે આવ્યા છે ઊંટના પશુનો જે મેળો કરે એના માટે આવ્યા, અને આવ્યા અમે 28 તારીખનું અહીંયા રજૂ થઈ ગયા. હજી સુધી અહીંયા છે માલને કોઈ ચરવાનો કોઈ મળ્યો નથી. એની 1 તારીખેનું નાટક છે. અમે આવ્યા સાંઢું ને ઊંટ બધા જોયા તો એની કાંઈ વ્યવસ્થા નથી મળી ને બન્નીનું આ જમીન વેચાણનું જ મેળો થયું છે. એટલે માલધારી માટે કાંઈ નથી, કરોડો લાખો રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે. મુખ્યપ્રધાન આનંદીબહેનના હસ્તે કચ્છના વેકરિયાના રણમાં કૃષિ મહોત્સવ 2015 યોજાયો, પરંતુ માલધારીઓએ તેને નાટક જ ગણાવ્યું. માલધારીઓએ કહ્યું કે વેકરિયાના રણમાં કેમલ શો યોજાયો હતો અને ઊંટણીના દૂધમાંથી બનતી વિવિધ વેરાયટીઓના સ્ટોલ ઊભા કરાયા હતા. જે સ્ટોલની જાત માહિતી મુખ્યપ્રધાન આનંદીબહેને લીધી હતી અને કેમલ મિલ્ક પ્રોજેક્ટ માટે કેટલ ફીડ પ્લાન્ટ માટે સહાય વિતરણ કરી હતી, પરંતુ મૂંગા પશુઓ માટે ખાવા પીવાની કોઈ વ્યવસ્થા કરાઈ ન હતી. માલધારીઓનો આક્ષેપ છે કે લાખોના ખર્ચે યોજાતા આવા કાર્યક્રમો થકી માલધારીઓને કોઈ ફાયદો થાય તેમ નથી. નોંધનીય છે કે ઊંટણીના દૂધ માટેના પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી પણ રાજ્ય સરકાર દ્વારા અપાઈ ચૂકી છે અને ઊંટણીના દૂધને ખાદ્ય લાયસન્સ પણ માર્ચ મહિના સુધીમાં મળી જાય તેમ છે. પરંતુ કેમલ શોમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી ઊંટ ઉછેરકોને 4 દિવસ અગાઉ બોલાવવામાં આવ્યા. આ માલધારીઓને માત્ર 300 રૂપિયા જેવી નજીવી રકમ આપવામાં આવતા માલધારીઓમાં રોષ જોવા મળ્યો હતો. દાઉદ સમેજા, GSTV, ભુજ.